નમસ્કાર મિત્રો, સીઆરપીએફમાં 9000 પ્લસની ભરતી છે. બરાબર. સૌથી પહેલાં આપણે એનું પરીક્ષાનું છે માળખું સમજી લઈએ. તો પહેલાં છે ફિઝિકલ છે એ ટેસ્ટ લેવામાં આવશે, ત્યાર પછી છે રિટન ટેસ્ટ હશે અને ત્યાર પછી મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે. કેટેગરી વાઇઝ અલગ અલગ રીતે એમાં ટેસ્ટ ગોઠવેલી છે. બરાબર. આના ફોર્મ છે ઓનલાઈન જ ભરવામાં આવશે, ઓફલાઈન ભરવામાં આવશે નહીં. અને ફોર્મ ભરવાની તારીખ છે એ આપણે 20 એપ્રિલ એટલે કે 20/4/2026થી લઈ અને 19/5/2026 સુધી આના ફોર્મ માત્ર ને માત્ર ઓનલાઈન જ ભરવામાં આવશે. અને તેની જે ઓફિશિયલ વેબસાઇટ છે, બરાબર, જે નીચે મેન્શન કરેલી છે એ ઓફિશિયલ વેબસાઇટમાં જ છે એ ફોર્મ ભરી શકાશે. હવે આની વાત કરીએ સેલરી બેઝ, તો કે આની સેલરી છે 21,700થી લઈ 69,100 સુધીની સેલરી રહેશે, જેમાં ટીએડીએ અથવા પગાર ભથ્થું એ બધું એમાં જોડાશે. આની કુલ જગ્યા 9,175ની છે. પણ મિત્રો, આ સેન્ટ્રલ ગવર્મેન્ટની ભરતી છે, એટલા માટે આખા ભારત લેવલની વાત છે, જેમાંથી ગુજરાતમાં 449ની ભરતી છે. માત્ર ગુજરાતમાં 449. અને હા, આનું પોસ્ટિંગ પણ તમને ગુજરાતમાં જ મળશે, કારણ કે ગુજરાતની અલગથી જગ્યા છે, સ્ટેટ વાઇઝ અલગ અલગ જગ્યા છે. હવે વાત કરીએ એજ લિમિટની, તો એમાં ડ્રાઈવર છે, એમાં ડ્રાઈવરની એજ લિમિટ છે 21થી 27 વર્ષ. ટ્રેડ્સમેનની એજ છે 18થી 23 વર્ષ, જેમાં ઓબીસીમાં 3 વર્ષની છૂટછાટ મળશે, SC/ST કેટેગરીના લોકોને 5 વર્ષની છૂટછાટ મળશે. હવે ત્યારબાદ છે જે ડ્રાઈવરની પોસ્ટ છે એના માટે છે તમારે હેવી લાઇસન્સની જરૂર પડશે. ધોરણ 10 પાસ તો હોય પણ હેવી લાઇસન્સ પણ જોશે. એમાં એક ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે. એ રીતે આખી એની પ્રોસેસ છે ડ્રાઈવર માટેની. ટેકનિકલ માટે છે એ 10 પાસ તો હોવું જરૂરી છે, પણ ટેકનિકલ છે એટલે એમાં પ્લસ ITI હોવું જરૂરી છે. ત્યારબાદ છે ટ્રેડ્સમેન માટે. ટ્રેડ્સમેનમાં છે ધોરણ 10 પાસ છે એ હોવું જરૂરી છે. હવે આની મિત્રો સમજીએ એક્ઝામ પેટર્ન કઈ રીતની હશે. ખાસ તો જે રિટર્ન છે, પહેલાં તો ફિઝિકલ આવશે, પછી છે રિટર્ન આવશે. તો રિટર્નની છે એક્ઝામ પેટર્ન કઈ રીતની હશે, તો કુલ 100 માર્ક્સનું પેપર હશે. 100 MCQ હશે, જેમાં જનરલ નોલેજ છે એ તમારે 25 માર્કનું પૂછાશે. ત્યાર પછી છે રિઝનિંગ છે 25 માર્કનું પૂછાશે. ત્યાર પછી છે મેથ્સ છે એ 25 માર્કનું પૂછાશે. ત્યાર પછી ઇંગ્લિશ અને હિન્દી, જેમાંથી તમે કોઈ પણ એક છે એ સિલેક્ટ કરી શકો છો, ઇંગ્લિશ અથવા હિન્દીમાંથી, એ 25 માર્કનું પૂછાશે. એમ ગણીને કુલ 100 માર્કની MCQની ટેસ્ટ રહેશે. બરાબર. તો મિત્રો, 20 તારીખથી ફોર્મ છે એ શરૂ થાય છે, તો ફટાફટ છે 20 તારીખે છે જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને ફોર્મ ભરી લેજો. તેમજ તેની વધુ વિગતવાર માહિતી છે એના નોટિફિકેશનમાં આપેલી છે, ચોક્કસ છે જોઈ લેજો. બરાબર. આશા છે કે તમને આ વિડીયો છે ગમ્યો હશે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને છે સબસ્ક્રાઈબ કરજો, તેમજ છે પેજને ફોલો કરજો. નમસ્કાર.